તો આ તરફ સુરતમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ ખાડીપુર સમસ્યા મુદ્દે હવે મેયરે કલેક્ટરને પત્ર લખ્યો છે। ઝીંગા તળાવના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેયરે કલેક્ટરને પત્ર લખ્યો છે। મેયરે જણાવ્યું કે મીંઢોળા ભીમપુર પાસે ઝીંગા તળાવમાં પાણી ભરાય છે। પ્રભારી મંત્રીની સૂચના છતાં પણ મનપાની તૈયારી છે, કોઈ કાર્યવાહી થઈ નથી। ગત વર્ષે ખાડીપુરથી 1.5 લાખ લોકો પૂરના પાણીથી ત્રસ્ત થયા હતા। જો કે હવે મેયરના પત્ર બાદ કોંગ્રેસના નેતા દર્શન નાયકે પણ પ્રતિક્રિયા આપી, કહ્યું કે વર્ષોથી ગેરકાયદે દબાણો ઉભા કરવામાં આવ્યા છે। સરકારના ડીએલઆર રેકોર્ડ પર ગેરકાયદે ઝીંગા તળાવોના દબાણ દેખાય છે। અનેક વખત રજૂઆતો થઈ છે, છતાં તંત્ર બેદરકાર છે। કલેક્ટરને સાથે રાખીને કામગીરી કરવી જ જોઈએ તેવું દર્શન નાયકે જણાવ્યું છે। તો કલેક્ટરે મેયરને પત્ર લખ્યો છે અને ઝીંગા તળાવ પર જે ગેરકાયદે દબાણો છે ઉભા કરી દેવામાં આવ્યા છે તેને તાત્કાલિક દૂર કરવા માટે આ પત્રમાં જણાવાયું છે। કારણ કે વરસાદ આવશે અને જો અહીં પાણી ભરાશે તો વધુ એક વખત સુરતના લોકો આ પાણીથી પ્રભાવિત થશે, એ ચોક્કસ છે। એટલા જ માટે હવે રહીને પણ મેયર દ્વારા આ પત્ર અત્યારે કલેક્ટરને લખવામાં આવ્યો છે, જેમાં ઝીંગા તળાવમાં દર વર્ષે પાણી ભરાય છે। દબાણોને કારણે ગેરકાયદે દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે। છેલ્લા 10 વર્ષથી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકો 84 મજુરા જે શહેરી વિસ્તાર છે એની લગભગ 16,000 સરકારી જમીનો ઉપર અને લગભગ 5,641 જેટલા સરકારી ગેરકાયદેસર તળાવ ઉપર આ ઝીંગાનું દબાણ કરી દેવામાં આવ્યું છે। અને આના માટે સ્થાનિક સરપંચશ્રી હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય, સ્થાનિક આગેવાનો હોય, એ લોકો દ્વારા વારંવાર વહીવટી તંત્રને, સરકારને અને એનજીટી સુધી આ લડત ચલાવીને લોકોના હિતમાં, સરકારના હિતમાં જે જમીનના માલિક સરકાર પોતે છે અને એની દેખરેખ કરવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનરશ્રી હોય, કલેક્ટરશ્રી હોય કે મામલતદારશ્રી હોય, આ તમામ વહીવટી વડાઓની છે। પરંતુ વારંવાર આવી ઘટના બનવા છતાં દર વર્ષે ચોમાસું આવે અને આ દબાણને કારણે જે પાણીનો નિકાલ સુરત શહેરમાંથી થવો જોઈએ, એ સેના ખાડી હોય, ટેના ખાડી હોય કે અન્ય જગ્યાથી તાપી નદી મારફત આ સમુદ્રમાં એ પાણી જતું હોય છે। પરંતુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, હવે ખાડી વિસ્તારને લઈને મેયરે કલેક્ટરને પત્ર લખ્યો છે અને ઝીંગા તળાવના ગેરકાયદે દબાણો દૂર કરવાની વાત કરી છે। મેયર દક્ષિણ સાવાણીને બ્રહ્મજ્ઞાન થયું હોય તે પ્રમાણે પત્ર લખી અને દર વર્ષે જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ખાડીપુરની સમસ્યા ઉદ્ભવે છે તે સમસ્યા ચાલુ વર્ષે ન ઉદ્ભવે તે માટે જિલ્લા કલેક્ટરને એક પત્ર લખ્યો છે। આ પત્ર એટલા માટે લખવામાં આવ્યો છે કે કાંકરા ખાડીના મીંઢોળા નદીના મુખ તેમજ ખાસ કરીને જે અલગ અલગ જે ભીમપુર ગામ છે ત્યાં ઝીંગા તળાવ સહિતના વિવિધ દબાણો છે અને આ દબાણોના કારણે પાણીના વહેણને છે તે નડતરરૂપ થઈ રહ્યું છે અને તેને લઈને આ દબાણો તાકીદે દૂર કરી અને જમીન સમથળ કરવામાં આવે તે પ્રકારની રજૂઆત છે તે કરવામાં આવી છે। જોકે મેયર દ્વારા લખવામાં આવેલા પત્ર બાદ છે તે મેયરનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ મેયર આ બાબતે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। કારણ કે ઉપરથી પ્રેશર આવ્યું હોય તો કદાચ આ પ્રમાણે મેયર છે તે હવે મીડિયા સમક્ષ બોલવા તૈયાર નથી। પરંતુ એક વાત આપને જણાવી દઉં કે દર વર્ષે જે ખાડીપુરની સમસ્યાના કારણે 1.5 થી 2 લાખ લોકો છે તે પ્રભાવિત થાય છે અને લોકોને આર્થિક પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ઓલપાડ તાલુકાની વાત હોય કે પછી ખજોદ ભીમપુરની ગામ હોય, ત્યાં અનેક ગેરકાયદેસર ઝીંગા તળાવો આવેલા છે અને ભૂતકાળમાં પણ છે તે કાર્યવાહી તો કરવામાં આવી છે, પરંતુ જે નક્કર કાર્યવાહી ન કરવાના કારણે જે પાણીના વહેણની જે ક્ષમતા છે તે ઘટી જાય છે અને તેના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે। ત્યારે ભીમપુર ખજોદ ખાતે ગેરકાયદેસર ઝીંગા તળાવો હોય કે પછી ઓલપાડ તાલુકામાં ઝીંગા તળાવ હોય, સરકારી જમીનો ઉપર બે રોકટોકપણે આ ઝીંગા તળાવો છે તે ઠોકી બેસાડ્યા છે અને દર વર્ષે જ્યારે ચોમાસા દરમિયાન અહીં ઉદ્ભવતી ખાડીપુરની સમસ્યા છે તે લોકો તેનો સામનો કરતા આવ્યા છે। જાતે સરકારના ડીએલઆર વિભાગની અંદર 16 વીઘા જમીનની અંદર છે તે ગેરકાયદેસર આ પ્રકારના ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે અને તેને લઈને સરકારમાં પણ છે તે લેખિતમાં મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે અને અગાઉ રજૂઆત પણ થઈ ચૂકી છે, પરંતુ તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે। જોવાનું એ રહે છે કે શું કાર્યવાહી થાય છે। જી બિલકુલ રાકેશ, આભાર જાણકારી માટે।